નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 14મો છે. પાઠનું નામ છે રે પંખીડા સુખથી ચણજો. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં સૌ પ્રથમ પ્રશ્ન 1 છે. ઉદાહરણ મુજબ આપેલ કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દ લખો. ઉદાહરણમાં જોઈએ તો પંખીડા તો પક્ષી. પંખીડાને આમ જોવા જઈએ તો સમાનાર્થી શબ્દ પંખીડાનો પક્ષી થાય. તે જ રીતે આપણે જોઈએ તો આ હાનિ, તો અહીંયાથી હાનિ લેવાનું છે. જ્યાં ચોરસ ખાનું આપેલું છે તેમાંથી જ શબ્દો લેવાના છે. હાનિનું થશે સમાનાર્થી શબ્દ નુકસાન, તો તે પણ તે આની અંદરથી શોધવાનો છે. તે જ રીતે જોઈએ તો અહીંયા આપેલું છે હાથ, તો અહીંયાથી હાથ લેવાનો છે. હાથ એટલે થશે હસ્ત, તો અહીંયાથી તમારે હસ્ત આમાંથી શોધવાનું છે અને બાજુમાં લખવાનું છે. જો અહીંયા હસ્ત આપેલું છે. તે જ રીતે જોવા જઈએ તો અહીંયા સામ્ય, તો આની અંદર આમાંથી સામ્ય આપણે લીધું. સામ્ય એટલે તેનો સમાનાર્થી શબ્દ એના જેવું જ ઉદાહરણ મુજબ થશે સરખું, તે અહીંયાથી લેવાનું છે. તે જ રીતે ક્ષેમ એટલે કુશળ, બગીચો એટલે ઉપવન, પાણો એટલે પથ્થર, શરીર એટલે પંડ અને બધા એટલે સર્વ. પ્રશ્ન 2. આપેલી પંક્તિઓમાં વિરામ ચિહ્નો ઉમેરી પંક્તિઓ ફરીથી લખવાનું છે. વિરામ ચિહ્નો એટલે કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, આ બધું વિરામ ચિહ્નોની અંદર આવે. તો પહેલું છે તેમાં ના, તો અહીંયા વચ્ચે ના એકના એક શબ્દ 2 વખત આવતો હોય તો વચ્ચે ડેશ કરવું પડે, તો અહીંયા આ રીતે તમારે ડેશ કરવાનું છે. કોદી એટલે કે કોઈક દી, એટલે કે આ રીતે તમારે કરવાનું છે. અને છેલ્લે પૂર્ણ વિરામ, આ રીતે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. બીજાની અંદર આ ઉદ્ગાર ચિહ્ન મૂકેલા છે અને છેલ્લે અલ્પ વિરામ. ત્રીજાની અંદર અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને છેલ્લે પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. ત્યારબાદ અહીંયા અલ્પ વિરામ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. આ રીતે તમારે વિરામ ચિહ્નો છે તેનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાના છે. પ્રશ્ન 3. આપેલી પંક્તિમાંથી તમારા શબ્દોમાં વાક્ય બનાવવાનું છે. પહેલી પંક્તિ જોઈએ. દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક ત્યાગી, તો તમારી રીતે લખવાનું છે. તો કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. આ રીતે તમે બનાવી શકશો. મિત્રો, એક ખાસ સૂચના, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ વિડીયો મૂકવામાં આવે છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. જો તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું છે જો ઊંડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તનો હા, તો તેનું આપણે સાદી ભાષામાં આપણી રીતે જવાબ લખીએ તો જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. ત્રીજું, ખુલ્લું મારું મારું ઉપવન, સદા પંખીડા સર્વને છે, તો મારું ઉપવન એટલે કે બગીચો બધા પક્ષીઓ માટે કાયમ ખુલ્લો છે. ચોથું છે પાસે ચરતી હતી આ ગાય તેવો જ હું છું, તો તમારી આસપાસ ચરતી આ ગાય જેવો જ હું છું. પ્રશ્ન 4. જોડકા જોડવાના છે. તો આની સામે બ જોઈન કરવાનો છે. તો મારું એટલે મારું,
જે આ શબ્દો આપેલા છે તે બધા તળપદા શબ્દો છે, તેને સામે લખવાના છે. તો વિહવું એટલે ડરવું, બીજી એવું નહીં થાય, આ ખોટું છે. વિહવું અહીંયા તમારે લખવાનું છે. પાણો એટલે કે પથ્થર, સામ્ય એટલે કે સરખું, ઉપવન એટલે બગીચો. આ પ્રમાણે તમે જોડકા જોડી શકશો. મિત્રો, આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે તમારે કોમેન્ટમાં અમને જણાવવાનું છે, જેથી અમે તે વિષય પર સોલ્યુશન તમારા માટે મૂકી શકીએ. પ્રશ્ન 5. ખરા વિધાનો સામે કુહુ લખવાનું છે, ખોટા વિધાનો સામે કાકા લખવાનું છે. પહેલું, પંખીડાઓ નિરાશાથી જાણે છે. કાકા, ખોટું છે. બીજું, કવિએ પોતાને પંખી જેવા કયા છે. કુહુ, ખરું છે. ઉપવન બધા માટે ખુલ્લો છે. કુહુ, તે પણ ખરું છે. ચોથું, નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે. કુહુ, ખરું છે. અને કુદરતી સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે તેવી વ્યવસ્થા કરી છે. કુહુ, તે પણ ખરું છે. પ્રશ્ન 6. પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે? તો માણસો પંખીઓને પિંજરામાં બાંધે છે, તેના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાળે છે. પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે, તેથી પંખી પર માણસોની સત્તા હોય તેવું લાગે છે. તો મિત્રો, આ પરથી તમને ટૂંકમાં સમજાવું તો તમને ખાલી તમારા સાહેબે એમ કીધું હોય કે ઊભો થા, પેલા ખૂણામાં 15 મિનિટ બેસી જા, તો ખાલી બેસી રહેવાનું હોય તો કેવો કંટાળો આવે, તમને એવું લાગે ને કોઈએ તમને પૂર દીધા હોય અંદર, થાય ને એવું. તો આ પક્ષીઓને પણ એવું થાય કે જમે એને પિંજરામાં પૂર્યા હોય તો એનું પક્ષીઓનું કામ શું છે? આકાશમાં, ખુલ્લા આકાશમાં ઉડવાનું, એને જે ભાવે ખાવાનું, હરવા ફરવાનું, જ્યાં જવું હોય ત્યાં જવાનું. પણ આપણે શું કરીએ? પિંજરાની અંદર એને પૂરી દઈએ. એટલે એના પરથી કવિએ એવું કીધું છે કે પંખી પર માણસોની સત્તા હોય તેવું અહીં લાગી રહ્યું છે. બીજો પ્રશ્ન, પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિ શોધીને તમારે લખવાની છે. તો પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો આ પરથી તમે આ પંક્તિ છે તે તમે લખી શકશો. ત્રીજું છે, તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્યો કરો છો? તો મારા ઘરે પક્ષીઓને રહેવા માટે માળા લટકાવવામાં આવેલા છે. આ રીતે માળા લટકાવો એ ચાલે, પણ પિંજરામાં પૂરવાના નહીં. હું દરરોજ પક્ષીઓને ચણ નાખું છું. પક્ષીઓને પાણી પીવા માટે કુંડામાં પાણી ભરી રાખું છું. ચબૂતરો બનાવો, પાણીના ઠીબ એટલે કે પાણી ભરવા માટે, પક્ષીઓને પાણી પીવા માટે જે પાત્ર લટકાવીએ તેને ઠીબ કહેવાય પાણીની. ઓકે. પ્રશ્ન 7. જો તમે પંખી હોય તો 7-8 વાક્યમાં વર્ણન કરો. તો જો હું પક્ષી હોય તો શું કરું? તો જો હું પંખી હોય તો આકાશમાં મુક્તપણે ઉડું. તમારે જો મુક્તપણે ઉડવું હોય તો પક્ષીઓને ઉડવું હોય ને, એટલા માટે જ કવિએ કીધું છે કે માણસ છે પક્ષીઓ પર ક્રૂરતા કરે છે અને પિંજરામાં પૂરી દે છે. જો તમે એવું કહેતા હોય કે હું પક્ષી હોય તો મુક્તપણે ઉડું, તો એને પણ ઉડવાની ઈચ્છા હોય તો મુક્તપણે ઉડવું, નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરવું, વૃક્ષોની ટોચ પર બેસીને મીઠા સૂરમાં ગીત ગાવું, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળવું, ક્યાંય બંધન ન હોય તેવી સ્વતંત્રતા અનુભવવું, આકાશમાં વિહર્યા કરવું, થાક લાગતા વૃક્ષની ડાળી પર આરામ કરવું, સવારની તાજી હવામાં ઉડાન ભરવી મને ખૂબ જ ગમે છે. પંખી બનીને જીવનનો આનંદ માણવાની ખૂબ મજા આવે છે. તો આ રીતે જો પક્ષીઓ છે તે પણ પોતાની રીતે મુક્ત રીતે ફરવા માંગતા હોય છે, માટે તેને ફરવા દેવાના. પક્ષીઓને ક્યારેય પણ પિંજરામાં પૂરવાના નહીં. નેક્સ્ટ, પ્રશ્ન 8. શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તેમાંનું પહેલું છે, અહીંયા દરેક અક્ષર ક આપેલા છે. ક પરથી આ પહેલો આપશે ક, ત્યારબાદ ક, કા, કી, કુ, કુ અને આર્યુ. આ રીતે તમે ગોઠવી શકશો. તો સૌ પ્રથમ પહેલો આપશે કબૂતર, ત્યારબાદ કાગડો, કુંદન અને કોયલ. બીજાની અંદર ક્ષમા, જલેબી, જ્ઞાન અને યક્ષ. ત્રીજામાં વાત કરીએ તો ષટકોણ, સંગીત, સસલું અને સાલ આવશે. ચોથાની અંદર શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કિરણ, છત્રી, ત્રિશૂળ અને બુલબુલ આવશે. પાંચમાની અંદર રંગ, રૂઆબ, રૂમાલ અને ઋતુ.
પ્રશ્ન 9 આપેલા ચિત્રનું વર્ણન કરો. અહીંયા ચિત્ર જ્યારે પણ ચિત્ર પરથી તમારે એનું વર્ણન કરવાનું હોય ત્યારે ચિત્રમાં શું શું આપેલું છે તમારે જોઈ લેવાનું છે. અહીંયા જોઈએ તો એ વૃક્ષ આપેલું છે, બગલો છે, ઘણા બધા બતકો, પાણીનું એક બનાવેલું છે કુંડ, એની અંદર તરી રહ્યા છે, હંસ આપેલો છે, અહીંયા ચકલીઓ પણ છે, આકાશમાં અહીંયા પક્ષીઓ કેટલાક ઉડી રહ્યા છે, સુંદર મજાનું કુદરતી દ્રશ્ય હોય તેવું લાગે છે, અથવા બગીચો હોય તે પણ તે લાગે છે. તો હવે આના પરથી તમારે જે ચિત્રની અંદર તમે જે કોઈ પણ વસ્તુ જોયું છે તેનું વર્ણન તમારે અહીં નીચે કરવાનું છે. ઉદાહરણ સ્વરૂપે મેં અહીંયા વર્ણન કરેલું છે તે હું અહીંયા લખું છું. આ ચિત્રમાં કુદરતનું સુંદર અને શાંત ચિત્ર બતાવવામાં આવ્યું છે. ચિત્રની મધ્યમાં એક નાનું એવું તળાવ છે જેમાં 4 બતકો તરી રહ્યા છે. એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહીને પક્ષીઓને જોઈ રહી છે. ચિત્રમાં એક મોટું ઘટાદાર વૃક્ષ જોવા મળે છે. આકાશમાં તેની અને તળાવની આસપાસ વિવિધ પક્ષીઓ જોવા મળે છે. તળાવના કિનારે લાકડાના મોટા મોટા ટુકડાઓ પડેલા છે. આસપાસ લીલું ઘાસ ઉગેલું છે. આમ આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી લાગી રહ્યું છે. તો આ પ્રમાણે તમે ચિત્રનું વર્ણન કરી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.